ઝઘડા તાલુકાના રાજપારડી 4 રસ્તા પાસે આવેલ દુકાનમાં તસ્કરો રોકડ રકમ અને સિગારેટના પેકેટોની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દુકાન માલિક દાયા પટેલે તારીખ 8 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 7 વાગે રોજિંદા સમય મુજબ દુકાન બંધ કરી દુકાનના ઉપરના ભાગે તેમનું પરિવાર રહે છે. બીજા દિવસે સવારે દુકાન ખોલતા અંદર છૂટા પૈસાના સિક્કા વેરવિખેર પડેલા જોવા મળ્યા હતા, જેથી તેમણે ઉપરના માળેથી તેમના પુત્ર પિયુષને બોલાવી દુકાનની તપાસ કરાવી. તપાસ દરમિયાન દુકાનના શટરનું તાળું તૂટેલું હોવાનું તેમજ અજાણ્યા તસ્કરો દુકાનમાં ઘૂસી ગયા હોવાનું જણાયું. તસ્કરોએ દુકાનના ગલ્લામાં રાખેલી ₹10, ₹20 અને ₹50ની ચલણી નોટો તથા પરચુરણ સિક્કા મળી કુલ 30,000ની રોકડ રકમ ચોરી હતી. આ ઉપરાંત ચાંદીના 2 ગ્રામના 20 સિક્કા તેમજ સિગારેટ અને તમાકુના વિવિધ જાતના પેકેટો પણ તસ્કરો ચોરી ગયા હતા અને કુલ ₹98,380નો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું હતું. અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ ઝઘડિયા.